આપણને એમ થાય કે મંત્ર દેવતા એટલે કોણ? પણ મંત્રાર્થ એટલે જ મંત્ર દેવતા. મંત્રના અક્ષરો એ મંત્ર દેવતાનો દેહ છે અને તેમાં જે શક્તિ રહેલી છે ને તે મંત્ર દેવતાનો આત્મા છે. મનઃસ્થિતિ સુધારવાનું સાધન મંત્ર છે. જે પદ ઉપર વારંવાર મનન કરવામાં આવે ને તે પદ જે અર્થને કહે છે તેનું જ્ઞાન અને શ્રદ્ધાન બંને કરાવે છે. વારંવાર નમો અરિહંતાણમ બોલવાથી અરિહંત પરમાત્મા વિષયક જ્ઞાન અને એના ઉપરનું શ્રદ્ધાન આપમેળે જન્મે છે. જ્ઞાનનું સાધન મનન છે. જ્ઞાનનું સાધન નિધિધ્યાસન ધ્યાન પણ છે. તે કોઈ પણ એક જ પદ ઉપર પણ કરવામાં આવે ને ત્યારે તે મંત્ર બની જાય છે. એ મંત્ર પરમાત્મા વાચક યા પરમેષ્ઠી વાચક હોય છે. તેથી અંતરાત્મા ભાવ દ્વારા તે પરમાત્મા ભાવનું સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. એ રીતે આપણી મનઃસ્થિતિ ઉજ્જવળ બનવાથી વચન અને કાયા એ બંને દ્વારા અસત પ્રવૃત્તિઓ રોકાય છે અને સત પ્રવૃત્તિઓ થાય છે, જેનું નામ છે ધર્મ. પછી એ આપણને ધારી રાખે છે. જે ધારી રાખે, જે આપણને નીચે પડતા અટકાવે, એ જ તો છે ધર્મ. મંત્રાર્થનો સાચો અનુભવ કરવો છે તો એ કરવા માટેના સંકલ્પો હોય છે. પરમાત્માના જ અંશરૂપ અવિનાશી એવો આત્મા હું છું. ઈશ્વર આનંદ રૂપ છે. ઈશ્વર તેજસ્વી, શ્રેષ્ઠ, નિષ્પાપ અને દિવ્ય છે. પરમાત્મા અંતર્યામી છે અને તેમના શરણમાં હું અર્પણ થાઉં છું. એને જ હું મારા પોતાના હૃદયાસન ઉપર સ્થાપું છું. એ જ મારા છે અને હું તેનો જ છું. સદબુદ્ધિથી વધીને મોટું વરદાન નથી. એ મેળવવા માટે હું ઘોર તપ કરીશ અને દુર્બુદ્ધિને દૂર કરીશ. સંકલ્પ આગળ કહે છે કે અસત્યને ત્યાગવા અને સત્યને સ્વીકારવાર્થે જરા પણ કંજુસાઈ હું ક્યારેય પણ કરીશ નહીં. પ્રભુ, ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર, પંચ પરમેષ્ઠી એ સત્ય છે, શિવ છે, સુંદર છે. એમને મારા અંતઃકરણમાં હું બિરાજમાન કરીશ. પરમાત્મામાં મન પરોવીને સારા વિચારો કરીશ, સારી વાણી બોલીશ અને સારા આચરણ શીખી લઈશ અને હંમેશા સારું આચરણ જ રાખીશ. આ છે મંત્રાર્થનો સાચો અનુભવ કરવા માટેના વિધ સંકલ્પો. મંત્રાર્થનો સાચો અનુભવ કરવા માટે આ સંકલ્પોને લાંબા સમય સુધી આપણા જહનમાં સ્થાન મળવું જોઈએ. કેમ કે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે છે. સત્પુરુષોનું યોગ બળ આ જગતનું કલ્યાણ કરે છે. મંત્રની અર્થભાવના શા માટે જરૂરી છે? શા માટે એને આવશ્યક કહી છે? અર્થ એટલે મંત્રવાચ્ય દેવતાનું શરીર. ભાવનાથી
મંત્ર દેવતાના અક્ષરમય સ્વરૂપ સંબંધી અભેદ ચિંતન કરવું એને મંત્રની અર્થભાવના કહે છે, જે મંત્રની સિદ્ધિ થવા માટે અતીવ રીતે અનિવાર્ય છે. એક પ્રબળ અજોડ મંત્ર એટલે પ્રભુ નામનું સ્મરણ. સંસાર રૂપી આ કષાયો રૂપી સર્પના વિષથી ડસાયેલા આપણને, પ્રત્યેક જીવને, પ્રત્યેક મનુષ્યને માટે પ્રભુ નામનું સ્મરણ અને શ્રવણ એક પ્રબળ અજોડ મંત્ર છે. મંત્રમાં મુખ્ય બે વસ્તુ હોય છે. એક છે શબ્દ અને બીજી વસ્તુ સુરતા. એ બેનો એક મેળ થાય એટલે અવશ્યપણે મંત્ર ચૈતન્ય પ્રગટે જ છે. એને શબ્દ સુરત યોગ એમ પણ કહે છે, જેનો અર્થ છે મંત્ર વડે અંદરના નાદને સાંભળવો અને અંદરના નાદને શબ્દોની પાંખો વડે બહાર રમતો કરવો. બાહિર ભીતર સકલ નિરંતર શબ્દને જાણ્યો, તેની શબ્દ સાધના હવે પૂરી થઈ ગઈ સમજી લેવી. એક પ્રશ્ન થતો હોય છે કે મંત્ર કેમ ફળતો નથી? આ પ્રશ્નનો ઉત્તર શબ્દ અને સુરતી એ બે વચ્ચે આંતરું પડ્યું છે એ છે. મુખમાં મંત્રનો જાપ ચાલતો હોય અને એની સાથે જો અંતરની સુરતા, તલ્લીનતા ભળી ન હોય તો તે જાપ નિરર્થક અને વ્યર્થ બને છે. છેલ્લી સાધના તો મન અને વાણીને એક કરવાની જ છે ને, અર્થાત શબ્દને સુરતાના દોરામાં પરોવવાની છે. મંત્ર પૂરતી જ વિકલ્પ રૂપતા રહે એ મૌન છે. શબ્દ સુરત યાત્રાના 4 ચરણ છે. ઘટ ઘટ મેરા રામ રમૈયા. જ્યારે પેલો રામ જ અણુ અણુમાં રમતો દેખાય છે, ત્યારે શબ્દ સુરત યાત્રાનું તે છેલ્લું ચરણ સમજવું. પહેલા પગલે તે જગતની બાજીને જુઠ્ઠી બતાવી દે છે. બીજે પગલે એક પરમાત્મ પ્રકાશને તે પ્રીછી લે છે અને ત્રીજે પગલે આત્મને પરમાત્મ કરી માની લે છે તથા દરેક જીવને પરમ તત્વ સાથે જોડી આપે છે. અને પછી છેલ્લા અને ચોથા ચરણમાં તો પેલો રામ જ અણુ અણુમાં રમતો દેખાય છે. જે મંત્રો અચૂક સિદ્ધિ આપે છે એ મંત્રો કોના જેવા હોય છે? જ્ઞાનાનંદ અનુભવતા આચાર્યની ઉદ્ભૂત થયેલ નિર્મળ આંતરશક્તિ દ્વારા બોલાતા સૂરી ભગવંતો જેવા નિર્મળ મંત્રો સર્વ સિદ્ધિને આપનારા મંત્રો બનતા હોય છે. યોગ્ય આસન, મંત્ર પદોની યોગ્ય ધારણા, તેનો ઉચ્ચાર અને તેની અર્થ ભાવના, સાલંબન અને નિરાલંબન ધ્યાનને અનુક્રમે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન યોગ કહેવાય છે. દેહ તે એક પ્રકારનું યંત્ર જ છે ને, અને એને ચલાવનાર પ્રાણવાયુ છે. સમય થોડો બચ્યો છે અને લાંબો માર્ગ છે, જેમાં વિઘ્નો ઘણા છે. એમાં શ્રી પરમાત્મા પરત્વેનો ભક્તિભાવ જ આપણને સહાયરૂપ થઈ શકે એમ છે. કલ્યાણની વરમાળા આરોપણ કરવા સિદ્ધિ આપનારા મંત્રો તો
ઉત્સુક જ છે. બસ આપણે જ માત્ર કલ્લોલ રહિત સાગરની જેમ તદ્દન શાંત તથા મેરુવત નિષ્કંપ થઈને મંત્રોના જાપ કરવામાં તલ્લીન થવું જોઈએ, સુરતા પ્રગટાવવી જોઈએ. બસ એ જ સર્વ મુમુક્ષુ આત્માનું અંતિમ ધ્યેય પણ છે. વાણી માત્રમાં વાચકતા બે પ્રકારની હોય છે. એક સ્વભિન્ન જ્ઞેય વિષયક અને બીજી સ્વ વિષયક. વસ્તુ વિષયક ઉપયોગ એક બાજુ પરજ્ઞેયનો વાચક અને બીજી બાજુ સ્વજ્ઞેયનો વાચક બને છે. અહીં પ્રકાશકતા એ જ વાચકતા. પરાવાણી એ અનાહત નાદની વાચક છે અને અનાહત નાદ એ અવ્યક્તનો વાચક છે. અવ્યક્ત અર્થાત કુટસ્થ આત્મા. તદ અભાવા અવ્યયમ નિત્યમ. અહીં જે સત્તાની અવ્યયતા કહી તે જ કુટસ્થતા છે. તે બે પ્રકારની છે. એક કાલથી અવિનાશિતા અને બીજી આધાર અને ક્ષેત્રથી એકતા એવી કુટસ્થતા. મનનો સંકોચ તે ભાવ સંકોચ. ધ્યાન કરતા પૂર્વે પોતાના આત્મામાં શ્રી અરિહંત અને સર્વ સિદ્ધોનો સંકોચ કરવો એટલે કે મન એમાં જ લગાવી દેવું. જાપમાં અરહમ બોલતી વખતે તેનામાં ઉપરના બિંદુમાં અને અનાહતમાં લય કરવો એ પણ એક પ્રકારે ભાવ સંકોચ જ કહેવાય છે. મંત્ર સિદ્ધિ માટેના 16 અંગો પ્રચલિત છે. ભક્તિ, શુદ્ધિ, આસન, પંચાંગ સેવન, આચાર, ધારણા, દિવ્ય દેશ સેવન, પ્રાણક્રિયા, મુદ્રા, તર્પણ, હવન, બલિ, યાગ, જપ, ધ્યાન અને સમાધિ. આ 16 અંગોને કારણે મંત્ર સિદ્ધિ અવશ્યપણે ઉપને છે. પહેલું અંગ છે ભક્તિ, જે નવધા ઇત્યાદિ અનેક પ્રકારે છે. બીજું અંગ છે શુદ્ધિ. એમાં દિક શુદ્ધિ એટલે કે 10 દિશાની શુદ્ધિ, સ્થાન શુદ્ધિ, શરીર શુદ્ધિ ઉપરાંત પ્રાણાયામ આદિ દ્વારા મનની શુદ્ધિ પણ કરવાની હોય છે. મંત્ર સિદ્ધિ માટે ત્રીજું અંગ છે આસન. એમાં ચૈલાસન, મૃગચર્માસન કે કુશાસન શક્ય છે. ચોથું છે પંચાંગ સેવન. ઇષ્ટગીતા, સહસ્રનામ, સ્તવ, કવચ અને હૃદય એમ 5 અંગનું સેવન કરવું ઇષ્ટ છે. પાંચમું અંગ છે આચાર. તંત્ર અને પુરાણોમાં અનેક ભેદ છે. છઠ્ઠું અંગ એટલે ધારણા. બાહ્ય તો મૂર્તિ આદિ અને આંતર તો શરીરની અંદર આત્મા. સાતમું અંગ છે દિવ્ય દેશ એટલે કે 16 સ્થાનમાં પીઠ બનાવીને કરાતી પૂજા. મંત્ર સિદ્ધિ માટેનું 8મું અંગ છે પ્રાણક્રિયા અથવા ન્યાસ ક્રિયા. પ્રાણાયામ ઉપરાંત શરીરની અંદર પ્રાણને વિધ સ્થાનોમાં લઈ જવો તે. 9મું અંગ છે શંખ મુદ્રા કે યોની મુદ્રા. ઈષ્ટદેવને પ્રસન્ન કરવાની ચેષ્ટા માટે આ મુદ્રા કરાતી હોય છે. 10મું અંગ છે તર્પણ એટલે કે ઈષ્ટદેવનું પદાર્થ વિશેષ દ્વારા તર્પણ કરવું તે. 11મું અંગ છે હવન. અગ્નિમાં
આહુતિ આપવી તે. પોતાના વિષય અને કશાયોની આહુતિ આપવી તે પણ એક પ્રકારે હવન જ છે. 12મું અંગ છે બલિ. એમાં અહંકાર આદિકની બલિ, કામક્રોધ આદિકની બલિ, ઇન્દ્રિયોની બલિ વડે આંતર બલિ અને સાત્વિક ફલ આદિ વડે બાહ્ય બલિ અપાતી હોય છે. મંત્ર સિદ્ધિ માટેનું 13મું અંગ છે યાગ, જે આંતરયાગ અને બહિર્યાગ એમ 2 પ્રકારે હોય છે. 14મું અંગ છે જપ. એ ભાષ્ય હોઈ શકે, ઉપાંશુ હોઈ શકે તથા માનસ જાપ પણ હોઈ શકે. 15મું અંગ છે ધ્યાન. મન દ્વારા ઇષ્ટના સ્વરૂપનું એક ચિત્તે કરાતું ધ્યાન. અને મંત્ર સિદ્ધિ માટેનું અંતિમ છેલ્લું અંગ છે સમાધિ. મહાભાવ સમાધિ, લય અને સ્વવિસ્મૃતિ દ્વારા તે થાય છે. મંત્ર યોગના આ 16 અંગોને કળાઓ કહેવાય છે. ધારણા એટલે મંત્ર પદોની જુદા જુદા અવયવોમાં ધારણા કરવી તે. પ્રાણક્રિયા એટલે શરીરના ભાગોમાં પ્રાણને લઈ જઈને મંત્રનો અભ્યાસ કરવો તે. અને સમાધિ એટલે મહાબોધિ. મંત્ર નિર્દિષ્ટ દેવતાના ભાવગ્રાહી સ્વરૂપમાં ચિત્તવૃત્તિનો સંપૂર્ણ લય થતાં જે સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે અને તેથી જે કૃતકૃત્યતા અનુભવાય છે તે છે સમાધિ. જપ એન્ડ મંત્ર. જપ is a repetition of set of sounds or words or a name as a prayer or invocation, while mantra is a set of words or sounds having spiritual significance and power. Any art must be a service, not of man or of his own ego, but of the divine. God knower and God lover saint also has his own difficulties and disturbances which can only be removed by the help of japa and mantras.